જોહાર જય આદિવાસી. બંધારણની અનુસૂચિ 5 શું છે, તે કેમ બનાવવામાં આવી, ગુજરાતમાં કયા વિસ્તાર અનુસૂચિત વિસ્તાર છે, આ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને કયા વિશેષ અધિકારો મળેલા છે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શું જવાબદારી છે અને પેસા એક્ટ અને ગ્રામસભાની શક્તિ શું છે, આ બધી માહિતી ભારતીય બંધારણ અને સરકારના જે સત્તાવાર દસ્તાવેજો છે એમના આધારે સમજીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે અનુસૂચિ 5 શું છે. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 244(1) હેઠળ અનુસૂચિ 5 લાગુ પડે છે અને તેનો જે મુખ્ય હેતુ છે તે એ છે કે અનુસૂચિત વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોના એટલે કે આદિવાસી લોકોના જમીનનું, જંગલનું, સંસ્કૃતિનું અને પરંપરાગત સ્વરાજનું રક્ષણ કરવું અને આર્થિક અને સામાજિક વિકાસ કરવાનો છે. અનુસૂચિ 5 હવે કયા વિસ્તારો પર લાગુ પડે છે તેની વાત કરીએ તો અનુસૂચિત 5 ઉત્તર પૂર્વના જે 4 રાજ્યો છે એટલે કે અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આ જે 4 રાજ્યો છે એ સિવાયના જે અનુસૂચિત વિસ્તારો છે એટલે કે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશ, તો આ જે 10 રાજ્યો છે એ 10 રાજ્યોનો સમાવેશ અનુસૂચિ 5 અંતર્ગત થાય છે. હવે આ જે અનુસૂચિત વિસ્તારો જાહેર કરવામાં આવે છે તો એ કોણ જાહેર કરે છે તેની વાત કરીએ તો ઘણા લોકોને લાગે છે કે રાજ્ય સરકાર વિસ્તાર જાહેર કરે છે, પરંતુ આ વાત ખોટી છે. સત્ય એ છે કે ભારતના રાષ્ટ્રપતિ જાહેરનામા દ્વારા અનુસૂચિત વિસ્તાર જાહેર કરે છે. રાષ્ટ્રપતિની સત્તા છે કે તે અનુસૂચિત વિસ્તાર વધારી શકે છે, અનુસૂચિત વિસ્તાર ઘટાડી શકે છે, બદલી શકે છે અને નવો વિસ્તાર અનુસૂચિત વિસ્તાર તરીકે ઉમેરી શકે છે. અને આ જે બધું છે એ બધું રાજ્યપાલ સાથે ચર્ચા કરીને કરવામાં આવે છે. હવે ગુજરાતના જે અનુસૂચિત વિસ્તારો છે એ વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતમાં સંપૂર્ણ અનુસૂચિત જિલ્લાઓમાં ડાંગ, દાહોદ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. જ્યારે જે આંશિક અનુસૂચિત જિલ્લાઓ છે તો એમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના ચોક્કસ તાલુકા અને ગામોને રાષ્ટ્રપતિના આદેશથી અનુસૂચિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. હવે અનુસૂચિ 5 જે છે તો અનુસૂચિ 5 હેઠળ રાજ્યપાલની જે શક્તિ છે એ શક્તિની વાત કરવામાં આવે તો રાજ્યપાલ પાસે અનુસૂચિ 5 અંતર્ગત વિશેષ સત્તાઓ હોય છે. તે અનુસૂચિત વિસ્તારો માટે ખાસ નિયમ બનાવી શકે છે જે ફક્ત અનુસૂચિ 5 અંતર્ગત જે વિસ્તારો છે એ વિસ્તારોને જ લાગુ પડે. રાજ્યના જે કાયદા છે એ કાયદાઓને સંપૂર્ણ અથવા આંશિક રીતે લાગુ ન પાડવાનો નિર્ણય પણ લઈ શકે છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા જો કોઈ કાયદો બનાવવામાં આવે તો એ કાયદાને આદિવાસી વિસ્તાર પર લાગુ કરવો કે ન કરવો, અને કરવો તો કેટલો ભાગ લાગુ કરવો, કે પછી પૂર્ણ રીતે લાગુ કરવો, કે પછી સંપૂર્ણ લાગુ કરવો ન કરવો, કે આંશિક રીતે લાગુ ન કરવો, તે તમામ સત્તા રાજ્યપાલને આપવામાં આવી છે. પછી જે આદિવાસીઓની જમીન છે એ જમીનની સુરક્ષા માટે તે રાજ્યપાલ વિશેષ કાયદા બનાવી શકે છે. અને દર વર્ષે જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારને લગતો એક અહેવાલ એટલે કે રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવાનો હોય છે, જે અનુસૂચિ 5ની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈઓમાંની એક છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું બંધારણ પ્રમાણે આદિવાસી વિસ્તારોનો વહીવટ થાય છે? તો એનો જવાબ છે ના. હવે બીજી જે અનુસૂચિ 5 અંતર્ગત જોગવાઈ છે જે તે છે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ એટલે કે આદિજાતિ સલાહકાર પરિષદ TSC. દરેક અનુસૂચિ 5 રાજ્યમાં ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવવામાં આવે છે. તેનું કાર્ય આદિવાસી હિતોના પ્રશ્નોમાં રાજ્યપાલને સલાહ આપવી, વિકાસ યોજનાઓ અંગે સૂચનો આપવું અને આદિવાસી હકોનું રક્ષણ કરવું છે. એટલે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ જે છે એનું કાર્ય આટલું છે. પરંતુ આપણે જોઈ રહ્યા છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ શું કરી રહી છે. હવે 1996માં જે પેસા એક્ટ લાવવામાં આવ્યો તો આ કાયદાએ જે અનુસૂચિત વિસ્તારો છે એટલે કે અનુસૂચિ 5 અંતર્ગતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ગ્રામસભાને વિશેષ સત્તાઓ આપી, જેમ કે ગામના વિકાસનો નિર્ણય કરવો, કુદરતી સંસાધનોનું સંચાલન કરવું, જે નાના વન ઉત્પાદન છે એ નાના વન ઉત્પાદન ઉપર અધિકાર, સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિનું રક્ષણ કરવું, જમીન અધિગ્રહણ પહેલા ગ્રામસભાની સલાહ, ગામના સંસાધનો ઉપર સ્થાનિક નિયંત્રણ. પેસા કાયદો જે લાવવામાં આવ્યો એનો મુખ્ય હેતુ છે ગામનું શાસન ગામના લોકો કરે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ કાયદાની અવગણના કરવામાં આવી અને 1996માં સંસદ દ્વારા જે આ કાયદો લાવવામાં આવ્યો હતો તો આ કાયદાને ગુજરાત સરકારે 2017માં લાગુ કર્યો. એટલે કે પેસાના નિયમો 2017માં બનાવ્યા અને જે નિયમો બનાવ્યા એ નિયમો પણ નખ વગરના વાઘ જેવા, એટલે કે ફક્ત નામનો કાયદો બન્યો. મૂળ 1996ના કાયદાથી આદિવાસીઓને જે લાભ મળવો જોઈતો હતો તે લાભ ગુજરાત સરકારના 2017ના જે કાયદા એટલે કે જે પેસાના નિયમો બન્યા એનાથી નથી થયો. ગુજરાતના ડાંગ, નર્મદા, દાહોદ, તાપી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ જિલ્લાઓમાં રહેતા લાખો આદિવાસીઓના અધિકારોનું રક્ષણ અનુસૂચિ 5 દ્વારા થાય છે. આ વિસ્તારોમાં વિકાસ યોજનાઓ,
જમીન, જંગલ અને સ્થાનિક સ્વરાજ સંબંધિત જે નિર્ણયો છે તે લેતી વખતે વિશેષ બંધારણીય જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવે એવી જોગવાઈઓ બંધારણની 5મી અનુસૂચિમાં કરવામાં આવી છે. પરંતુ જેટલી પણ સરકારો આવી એ તમામ સરકારોએ બંધારણની જે આ જોગવાઈઓ છે જોગવાઈઓની અવગણના કરી છે. અનુસૂચિ 5નો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસીઓના જળ, જંગલ, જમીન, સંસ્કૃતિ, પરંપરા, સ્વશાસન, સામાજિક ન્યાય, આદિવાસી ઓળખનું રક્ષણ કરવાનું છે. પરંતુ આજે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો છે એ અધિકારો છીનવાઈ રહ્યા છે. જળ, જંગલ, જમીન લૂંટાઈ રહી છે. આદિવાસીઓની જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે, જે રીત રિવાજો છે એના પર બાહ્ય સંસ્કૃતિના આક્રમણો વધી ગયા છે. આદિવાસી આસ્થા અને પૂજા પદ્ધતિ પર બાહ્ય તત્વોનો પ્રભાવ પડતા આદિવાસીઓ પોતાની પૂજા પદ્ધતિ, પોતાના દેવથી અલગ થઈ રહ્યા છે અને અન્ય ધર્મો સાથે જોડાઈને પોતાની જે અસલ પૂજા પદ્ધતિ, દેવ અને તહેવારો છે એનાથી પણ દૂર થઈ રહ્યા છે, જે આવનારા સમયમાં તમામ આદિવાસીઓ માટે ખૂબ મોટા પાયે નુકસાનકારક રહેશે. કારણ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે કોઈ આદિવાસી પોતાની જીવનશૈલી, પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા, પોતાના રીત રિવાજો, પોતાના આસ્થા, પોતાના દેવો તમામ વસ્તુથી દૂર થઈ રહ્યા છે તો તેઓ આવનારા સમયમાં આપમેળે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ગુમાવી દેશે અને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ગુમાવી દેશે એટલે એમને અનુસૂચિત જનજાતિના નામે જે કોઈ લાભો મળી રહ્યા છે એ તમામ લાભો તેઓ ગુમાવશે. આ વાત સુપ્રીમ કોર્ટે હાલમાં જ જે ચુકાદો આવ્યો છે, જે ચુકાદો હતો તે અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ માટે હતો, પરંતુ એમાં શિડ્યુલ ટ્રાઇબનો પણ ઉલ્લેખ સુપ્રીમ કોર્ટે કર્યો છે. એટલે જે આદિવાસીઓ છે એમણે આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને સમજવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે આપણી ઓળખ, આપણું અસ્તિત્વ બચાવવા માટે શું કરવું પડશે. હવે અનુસૂચિ 5ની વાત કરીએ તો અનુસૂચિ 5 એ કોઈ વિશેષ સવલત નથી, પરંતુ તે ભારતના જે મૂળ નિવાસી આદિવાસી સમાજના જે લોકો છે એમના અસ્તિત્વ, સંસ્કૃતિ, જમીન, જંગલ, પરંપરા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થા છે, જે તમામ લોકોએ સમજવાની જરૂર છે. કારણ કે આજે પણ આપણે જોઈ રહ્યા છે કે અનુસૂચિ 5માં કઈ રીતે જે કાયદાઓ છે કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જે અનુસૂચિ 5ની જોગવાઈ છે એનું કઈ રીતે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને ઉલ્લંઘન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો જેટલી પણ સરકારો અત્યાર સુધી આવી, એ પછી રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય, એ તમામ સરકારોએ જે અનુસૂચિ 5ની જોગવાઈઓ છે એની ઉલ્લંઘન કર્યું છે. બંધારણે આ સરકારોને જવાબદારી સોંપી હતી કે તેઓ જે અનુસૂચિત વિસ્તારો છે એટલે કે જે અનુસૂચિત વિસ્તારોના આદિવાસીઓ છે એમનું રક્ષણ કરે, એમના જળ, જંગલ, જમીનનું રક્ષણ કરે, એમની ઓળખનું રક્ષણ કરે, એમની સંસ્કૃતિનું રક્ષણ કરે, એમની પરંપરાઓનું રક્ષણ કરે, એમની જીવનશૈલીનું રક્ષણ કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જેટલી પણ સરકારો છે એ સરકારો અનુસૂચિ 5 અંતર્ગત આદિવાસી વિસ્તારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે, કાં તો પછી જાણી જોઈને તેમણે આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની અવગણના કરીને એ જોગવાઈઓ બાજુ ધ્યાન નથી આપ્યું અને એના કારણે આજે આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી વિસ્તાર સતત લૂંટાઈ રહ્યો છે. આદિવાસીઓના જંગલ જમીન લૂંટાઈ રહ્યા છે, આદિવાસી સંસ્કૃતિ નામશેષ થવા તરફ જઈ રહી છે, આદિવાસી રીત રિવાજ ભૂલાઈ રહ્યા છે અને આદિવાસીઓનું જે ખનિજ છે તે લૂંટાઈ રહ્યું છે. તો ખાસ સરકારોએ પણ આદિવાસીઓને સંરક્ષિત કરવાની જરૂર છે અને આદિવાસી સમાજના લોકોએ પણ પોતાના જે બંધારણીય હક અધિકારો છે તે જાણવાની જરૂર છે અને એ હક અધિકારો કઈ રીતે મળ્યા અને શા માટે મળ્યા તે પણ સમજવાની જરૂર છે. માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય કરી લેજો. ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો, જેથી કરીને અમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ રહે. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.